તો હેલો વેલકમ ગાઈસ, તો તમારું સ્વાગત છે નવા વિડિયોમાં. અને આજે આપણે કરવાનો છે ફરી ગુજરાતી મીમ રિએક્શન, અને મજા આવી જશે મીમ રિએક્શન જોવાની. તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો ચેનલને જો તમે નવા હો તો. ચાલકને મેં જોયા પાર્સિંગ GJ5 નું જ હતું, એ જ શહેરનું. છતાં બી મને ઉપરથી લિંક આવી કે આ માણસ આ શહેરનો નથી. એટલે મેં એને સેજ પૂછ્યું, ઉપરથી શું આવી? ઉપરથી લિંક આવી. ભાઈ કે સર ભાઈ કે 80 લાખમાં નો નથી, એ સિવાયનો એક છે. શું વાત છે? ઉપરથી લિંક આવી ભાઈ, 80 લાખમાં નથી ભાઈ. આના અપીરિયન્સ જોઈને ખબર પડી જાય માણસનું, સમજ્યા? આના પર એક વિડીયો બનાવેલો જ છે આપણે, જોરદાર વિડીયો, ગજબ. જઈને જોઈ આવજો બરાબર. એવું જણાની નહીં સુધરે યાર. હમણાં જ કોઈ આને લાફો મારી દીધું. સાહેબ તમે કહો તો નિબંધ લખીએ. અરે યાર મને બધું કઈ ના આવડતું. તને કાંઈ નથી આવડતું એટલે તે પણ તારે જોઈ જોઈને શીખાય. નિરાતે બેસી જાય ને અત્યારે ભલે ને આપણે નો આવે. મને કઈ ના આવડતું. જમણ એને પપ્પા મને મૂકવા આવતા ને ત્યારે મારા આવું જ મગજમાં ચાલતું. પેપર હાથમાં આવે ત્યારે બી ખાલી જગ્યા પૂરો. મને પેટમાં દુખતું હતું તો મેં એને આપ્યો તો, પણ મને પેટમાં દુખ્યું તો તમે મને નો આપ્યો. થોડા લઈ દો ને ભાઈ. શું કહું એકબીજાનો? નાઈસ, ગુડ. વાહ વાહ, બહુ બધી ઝાઝી વસ્તુઓ છે એટલા માટે. અચ્છા, તું આખો દિવસ શું કરે વિકી? સવારના ભણવા જાવ ને અત્યારે પછી વેચું. સવારના ભણવા જવાનું, બપોર પછી. તો સવારે આ દુકાન ખુલ્લી હોય કે ન હોય? આ મારો દોસ્તાર વેચે પછી સવારના તારો દોસ્તાર વેચે, પછી તમે બે ભાગ કેવી રીતે પાડો પૈસાના? ઈ ભાઈમાં ભાગ નો પાડ્યો. ભાઈ ભાઈ ગજબ. ભાઈઓમાં ભાગ ના પડે. ભાઈ 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 વિકી દિલ જીતી લીધું ભાઈ. વિકીએ દિલ જીતી લીધું. 6 પેક કમિંગ સૂન. સાથ આપે છે, પૈસા વાળા નહીં. અને ભલે તું લગ્ન કરી રહ્યો હોય તો આ મજૂરને યાદ કરજે. ખોટું બહુ કર્યું તને નડશે હાઈ સાજણા. 6 પેક કમિંગ સૂન. જિગ્નેશ કવિરાજ ભાઈ, જિગ્નેશ કવિરાજ 6 પેક કમિંગ સૂન ભાઈ. મા બાપ વિશે વિચાર તો ભાઈ, કમાય કીધું એટલે વિચાર. એડિટ બી કેવું કર્યું યાર. આ વાહન જરાક મોટું છે. આનું રોસ્ટ બનાવીશું આપણે, આનું રોસ્ટ એકદમ પ્રોપર બનાવીશું. મારું બૈરું ગર્ભવતી છે. હવે મારા મા બાપને ખબર પડી જશે કે હું પ્રજનન ભાઈ બહુ ટાઈમ પછી વર્ડ આપણે 12માં આપણે તો પેલા બાયોલોજી હતું એટલે પ્રજનન ગુજરાતી ભાઈ. मौत आ जाए पर किसी भड़वे पे दिल ना आए. યાર છોકરાઓના હાથમાંથી ફોન લો યાર. તો આમ બી ગરમી વધી ગઈ, ગ્લોબલ વોર્મિંગ વધી ગઈ. આ લોકો જ્યાં સુધી આવે ત્યાં સુધી વિલુપ્ત થઈ જશે બધું લાગે. અંબાલાલ પટેલ ભાઈ, હવે તમે કહી દો કે વરસાદ પડશે અને ઠંડી થોડીક આવશે. ગરમી બહુ વધી ગઈ છે, હવે નહીં મજા આવી. આ શું છે? કેમલ બોલ્સ ભાઈ કેમ છે? આ એ ડિઝાઇનરે એડિટ કરતા કેટલું હસવું આવ્યું છે બે હોય ભાઈ. લિટરલી પેકેજિંગ બબલ ગમ પણ શું જોઈ લીધું મેં આજે. પણ મજા ત્યારે બિલાડો હોય. કોથળામાંથી બિલાડું કાઢ્યું ભાઈ, કોથળામાંથી બિલાડું કાઢ્યું, ગાડમાંથી બિલાડું કાઢ્યું. આમ તો जो लोग हवा में उड़ते हैं ना उनको पता नहीं है. પિયુષ ભાઈ કહે કે એ બેન તમે હવામાં ના ઉડતા હો. મરણનું ભાણ્યું. અરે શું એડિટ કરી રહ્યા યાર. તમને એવું લાગે છે કે આ સૌથી નકામી વસ્તુ છે? ના, આ હું ડિસએગ્રી કરું ભાઈ. આમ તો નકામી એટલી તો નથી ભાઈ, સમજ્યા? જેને સમજણ પડી સમજ્યા.
નકામી એટલી તો નથી. મારો ભાઈબંધ મેં વિડીયો બનાવ્યો ત્યારે મારો ભાઈબંધે કીધું કે ભાઈ ખોટું કર્યું તે. મેં કીધું અરે ભાઈ ફકિંગ ટ્રુ ભાઈ બરાબર. તમને કહી દઉં ભાઈ, જે બાજરીનો રોટલો પેલો કઢી જોડે ચોળીને થોડું ઘી નાખીને બસ ભૂખ લાગી છે. ગામની મોટામાં મોટી મારા ભાઈબંધ, અરે યાર મારા ભાઈબંધો આ વિશે થોડું સારું વિચારું છું. હું ખરાબ નહીં વિચારતો. એ લોકો સારી સુશીલ સંસ્કારી મને મળતે હશે આવી જાય મળશે. શું બનવા માંગો છો? હજી નક્કી નથી થયું પણ કંઈક સારું જ બનીશ. શું કરવાનું છે મોટા થઈને? મોટા થઈને ઈકો બીકો હકાવજી. ઈકો હકાવજી. ઈકો હકાવશું. તો હલા ભાઈ યાર મને આ મીમ જોયો હતો ને ત્યારે પેલું ઈકો વાળો મીમ, જ્યારે આ વિડીયો જોયો ઈકો હલાઈશું તો સાલા કોક મીમ કોમેડી વાળાએ ઈકો નું નીચે પીકો લખી દીધું હતું. અરે મારો હવે પીકો મીકો હલાઈશું. હું પહેલા હજુ 5 વર્ષ મહેનત કરીશ અને સરકારી નોકરી લઈશ. કાકા અડધી આપું કે આખ? હું 5 વર્ષ પછી વિચારું છું કે હું નોકરી કરીશ. 5 વર્ષ પછી હું હેલો એન્ડ વેલકમ કહીશ તો હું તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. ધીરે ધીરે કરજે વાલા, ધીરે ધીરે કરજે વાલા. હું તો નવીન પુર છું, ભાઈ નો સીલ નો ડીલ વાળો સિરિયસલી લઈ લીધો. આ લોકોએ સોંગ બનાવી દીધું. ભાઈ બે વર્ષથી ભાઈ આ કયા મૂવી સોંગ છે? હું આ મૂવી નું ઉપર ભાઈ इसको लिस्ट कर दो भाई, इसको लिस्ट करेंगे अपन. भाई 2 વર્ષથી લોકો આદા તો ચાલતા જ જશે. ક્યાં જાય પૂછે. દાદા આ બાજુ આવો. કઈ જાવ છો? શું કરવા? દવાખાનામાં. શું થયું છે? એવું સાઈન લેંગ્વેજ એવું મને ડોક્ટર ને કઈ સમજાવે. ડોક્ટર કે શું થયું? અરે યાર મેડમ પીરિયડ પછી તમને મળવા આવો. ટુ ગુડ ભાઈ વર્ડ પ્લે ભાઈ મજા આવી ગઈ યાર. ભાઈ હાઈ મીમ નોલેજ જોઈએ ભાઈ આ માટે તો ભાઈ જે લોકોને ખબર પડી જાય એ લોકો ભાઈ આપણી ઘરે ભાઈ પણ જોઈએ ભાઈ. રેડ કલર 2 નંબરનું કરવું હતું. 2 નંબરનું કામ કરવું. કેમ? બસ 3 પ્લાન્સ છે ભાઈ. 3. પહેલો કે પેલી છોકરી હતી કે જે બી કરીશ એ સારું જ કરીશ. અત્યારે ખબર નથી પણ જે બી કરીશ એ સારું જ કરીશ. સેકન્ડ પેલો છોકરો પ્લાનિંગ સાથે ઈકો ચલાવીશું. થર્ડ 2 નંબરનું કહીશું. 3 આ જે 3 થોટ છે ને એ 3 થોટ ની વચ્ચે જિંદગી પતી જાય છે. રાતના 3 વાગે તો હીરો થોટ આવે. 2 નંબરનું કરી નાખો. કોઈનું કરી નાખો. પછી સંસ્કાર નડીએ છે. સંસ્કાર ભાઈ આજકાલ ઇન્ટરવ્યુ વાળા લોકો લગભગ તમે બંને સરકાર જોઈ છે, શું તફાવત લાગે છે? બેન આવું બધું મારે કહેવાય નહીં, નકર પછી મારું નામ ખોટું આવે. મારા બધું કઈ કહેવાય નહીં. મારું નામ ખોટું ખબર પડે બધું ના કહેવાય. શું કેવું ભાઈ? ભાઈ મારા કોઈને કઈ કહેવું ના હોય તો તમે આવું જોઈ કે ભાઈ મારા બધું કહેવાય નહીં, આ ખોટું મારું નામ આવે યાર. ખબર પડી ખબર. તમને કોણ ગમે છે, ભાજપ સરકાર, કોંગ્રેસ કે આમ આદમી અમને તો હવે બેન
અમને તો બધી સરકાર ગમે છે, બધા માણસ ગમે છે, તમે ગમો. ઇન્ટરવ્યુઅર ની તો બધાઈ ફરી ગઈ છે આજકાલ ભાઈ. બધા લોકો આવા જવાબ આપે છે ને ભાઈ. પોલીસ આવી, પોલીસ હાથ કાઢ શું કરે છે? તારા દીકરી જેવી લાગે છે, બાપની ઉંમર લાગે છે. ભાઈ આ અમદાવાદ સૌથી વધારે રિલેટેબલ છે વસ્તુ કે જ્યારે રિવરફ્રન્ટ પર તમે 4 ભાઈબંધો 5 ભાઈબંધો ગયા હોય અને કોઈ કપલને તમે જુઓ, આ જ વસ્તુ શું કરે કેમ કે અમે લોકો તો બહુ હરામી હતા યાર. રિવરફ્રન્ટ શું સ્ટાર્ટિંગ નવો બનતો હતો તો ઉપર શું કહેવાય, ઉપર પેલી પાડી ને આમ પેલી શું કહેવાય ખાલી આમ સળિયા ગાળેલા હતા ને બધું હતું. નીચે લોકો શું કહેવાય પેલું રેત હતી, બધું કન્સ્ટ્રક્શન ચાલુ હતું પણ નીચે તો બી લોકો જતા હતા. તો એ વખતે કેવું થોડું શેડી એરિયા હતા થોડા આમ તેમ. તો કોઈ નીચે બેઠો હોય તો લોકો શું કરે આમ પાઉચ લઈને કે આ રીતે પેલું શું કહેવાય બોટલ લઈને આમ ઢોળીએ આમ એમના ઉપર. અને પછી જેવું એ લોકો ઉપર જોવે ને આમ કે આમ ચેન કરીએ તો એમના લોકોને એવું લાગે કે ભાઈ અમે લોકો શું કરીએ. તો એ લોકો ભાઈ સોરી અમે કરતા હતા પણ અમે લોકો એમને એવું લગાડતા હતા ખરા. હરામી તો હતા યાર અમે લોકો. હા બધા પાપની સજા મળી રહી ભાઈ, તો ગર્લફ્રેન્ડ નહીં મળી રહી. કયો પક્ષ જીતશે, ભાજપ કે કોંગ્રેસ? મેડમ એમાં તો કશું જ કહેવાનું ના હોય. ઓનલી ફોર બીજેપી ઓલ કન્ટ્રી, ઇન્ડિયા કન્ટ્રી, નોટ ફોર ઓનલી ગુજરાત, ફ્રોમ ધ ઓલ ઇન્ડિયા. ભાઈ યાર ઇંગ્લિશ મારે જ આવે છે. અંદર જે ઇંગ્લિશ છે ને બહુ ખતરનાક છે. જે બહાર ઇંગ્લિશ નીકળે ને ઓલ ઇન્ડિયા કન્ટ્રી ઇન્ડિયા. હેલો હાલો, હા કોણ પેતો બોલો? હા પેટો બોલું. તમે કોણ બોલો? હું ડીકો બોલું. અચ્છા, દીકો બોલો ને સરપંચ છોકરીને ભાગી જવાની વાત કરતો. હા અમે સાંભળ્યું. દીકાભાઈ શું થયું પછી? ભગાડી સરપંચ છોકરી? મારા પર રોષ કેમ મારે એટલું કે તું મને પેલા તે મારા પર રોષ કેમ મારે? તારી ઉપર રોષ? હા તું બળ કા અને પણ હું માર ઘેર નાખો છે નાખો એમાં તારે હું બરો એમ કે નતું પેલા? નાગો છે નાખે. હા વિડિયો મોકલજે રોષ મારો. અરે બેન તો શું દે તું મારા પર રોષ કેમ મારે એટલું કે તું મને? મારી મરજી યાર, મને મજા આવે તારી પર રોષ મારવાની. ભાઈ આના બધા જબ્બર ફોન કરી દે. આનો નંબર ખબર નહીં ક્યાંથી લીક થઈ જાય તો બધા એના ફોન કરી દે. હું અહીંયા રોષ મારું કોઈને કઈ ઓફેન્સિવ લાગતું જ નહીં. क्या इतना बुरा हूँ मैं माँ? सही नहीं હશે વાંધો નહીં. તો ગાઈઝ આજના માટે આટલું જ. અને હું તમને મળું નવા વિડીયો સાથે, નવા રોસ્ટ વિડીયો સાથે. આવે છે હું લખી રહ્યો છું. રિસર્ચ કરવામાં વાર લાગે. જો રિસર્ચ કરવામાં વાર લાગે, કન્સિસ્ટન્સી મેન્ટેન રાખવા માટે મારે બધું આવું મૂકવું પડે. બરાબર? સમજ્યા? તો તમે શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. જો તમે નવા હો સબસ્ક્રાઇબ કરો. 1000 સબસ્ક્રાઇબર ફટાફટ પહોંચવાનું છે. સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો. અને હું તમને મળું ત્યાં સુધી તમે બીજા વિડીયો જુઓ. ચલો બાય બાય.